જલ્પેશભાઈના કહેવાથી એક હળદવાથી ટૂર એને ગોઠવેલ છે, અહીંયા ભાગવત સપ્તાહ ગોઠવેલ છે. એટલે 23/5 થી 29 સુધી છે લગભગ. પોતપોતાની રીતે જવાનું છે અને અહીંયા બધી વ્યવસ્થા પોતાના રૂમ બધી બુક કરી દેશે. આપણે કોઈની પણ ઈચ્છા હોય તો તમે પરિષદના કોઈને પણ મેમ્બરને જાણ કરશો તો આગળ વધતું. અને પંકજભાઈ કીધું કે એક વખત દ્વારકા જવાની ઈચ્છા છે. દ્વારકાનો પ્રોગ્રામ લગભગ માર્ચની શરૂઆતમાં કે ફેબ્રુઆરીના આખરમાં એવો ભલે ઓછા થાય પણ પ્રયત્ન કરશું. જય અરજસ, જય સાંઈનાથ. એટલે ગોપાલવાડીમાં એક કરાઓકેના પ્રોગ્રામમાં આપણે થયા ત્યારે આપણે ગામને ઘણાને ઈચ્છા બધા જેનો સમાવેશ કરી શકે. આજે જેને નવી છૂટ છે નામને તે સિવાયનો પ્રોગ્રામ એટલે આજે ફ્રી ફોર ઓલ છે. મુક્તપણે આ સંગીત એનું ગાવું ધીમે ધીમે ઠંડીનું વાતાવરણ થઈ રહ્યું છે અને એવી ઈચ્છા છે કે આપણે થોડી ઠંડી હોય ત્યાં નાના કંઈક સવારથી સાંજ એવો વિચાર છે. ચર્ચા કરીશ અને શક્ય હોય તો ફેબ્રુઆરી 15 માર્ચ પહેલાં હજી ત્યાં સુધી થોડી ગરમી કહેવાય. એક અમે આપણા થોડા મિત્રો મહાદેવ રિસોર્ટ છે અહીંયા જુનાગઢથી વિનોદથી નંદાડા જાઓ તો પહેલી જુનાગઢથી 10 કિલોમીટર થાય. તુષાર અમારું જે યુરોપિયન ટૂરમાં ગયા તે એમના તરફથી ભરતભાઈ જોશી ડૉક્ટર તરફથી પણ એ સરસ છે. ત્યાં સ્વિમિંગ પૂલ છે, એક મોટો છે, બાળકો માટે છે અને લેડીઝ માટે પણ છે. પ્લસ લોન છે ફર્સ્ટ ક્લાસ જ્યાં તમે અને કેરીઓની સિસ્ટમ પણ સંસ્થા પાસે છે કે પણ તમે લઈ શકો છો. કોન્ફરન્સ હોલ પણ છે અને જમવાનું પણ છે અને જમવાનો ચાર્જનો ફિક્સ 150 રૂપિયા છે. એમાં એ આપણી ગુજરાતી કાઠિયાવાડી બધું જમણ છે. એટલે જો વર્કઆઉટ એટલે થોડો અત્યારે જમાનામાં 150 રૂપિયા જેવું જગ્યાએ જમવાના કરતો બીજો લોકો બીજો કંઈ ચાર્જ નથી લેતા. પણ અહીંથી ત્યાં પહોંચવા માટે રિક્ષા કરવી પડે. બધા પાસે તો વાહન હોય, સ્કૂટરનું પણ છે. એ વાત છે કે એકાદ નાટકનો પ્રયોગ પણ વિચારી શકાય. ઘણી બધા 40-45 મિનિટનું નાટક ભરતભાઈ વૈષ્ણવની ટીમ છે, સંજુની ટીમ છે, એવું કંઈક જસ્ટ બ્રોડ આઈડિયા આવે. Thank you.
हो जा
अपने हो या पराए, सबके लिए हो न्याय। देखो कदम तुम्हारा हर किस न डगमगाए। रास्ते बड़े कठिन है, चलना संभल संभल के। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, सारे सारे फूल खिले माला में एक है, सारे सारे फूल खिले माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, जाके मिल गई सागर में हुई सब एक है, जाके मिल गई सागर में हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। હું એક સાથે હવે બે ત્રણ પ્રશ્ન પૂછીશ. દિલ્હીમાં કયા સ્થળે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવે છે? દુલારી. બરાબર, સાચો. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના પ્રથમ ગણતંત્રની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? કયા સ્થળે કરવામાં આવી હતી? ઇરવિન સ્ટેડિયમ. હાલનું એ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ છે, અત્યારે એનું નામ એ છે, ત્યારે એ હતું. દિલ્હીમાં કયા સ્થળે ગણતંત્ર દિવસની એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે? જોશના. કર્તવ્ય પથ. બરાબર. પ્રજાસત્તાક દિવસે તિરંગાની સલામી કોણ આપે છે? હેમેન્દ્રભાઈ. રાષ્ટ્રપતિ. બરાબર, રાષ્ટ્રપતિ. બરાબર છે. હવે શહીદો માટેના પ્રશ્નો પૂછી લઉં થોડા. શહીદો માટે સર્વોચ્ચ સન્માન કયું છે? શહીદો માટે દુલારી. બરાબર છે. કરંટ પ્રશ્ન છે, જો રેડિયો સાંભળતા હો તો આવડશે. મેં એમાંથી રેડિયામાંથી લીધું છે. પ્રજાસત્તાક દિન 2026ની થીમ કઈ હતી? દર વર્ષે એક થીમ હોય છે, તો આ વર્ષે પ્રજાસત્તાક દિનની થીમ કઈ હતી? જે રેડિયો સાંભળતા હોય એને આવડશે. નહીં. કહું છું, સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ, અને બીજું સમૃદ્ધિનો મંત્ર આત્મનિર્ભરતા. આ 2026ની થીમ હતી.
હવે આ પણ કરંટ ટોપિક છે પ્રશ્ન. પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ તરીકે કોણ આવેલા હતા? હા બોલો જેને આથી તો કરો. હેમેન્દ્રભાઈ નામ શું છે? દુલારી આવડે છે? નહીં. યુરોપિયન પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા તથા યુરોપિયન આયોગના અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેયન આ બે જણા આવેલા હતા. અને છ માં 5 રેડિયો આવે છે ત્યારે મેં આ સાંભળેલું હતું અને તરત લખી લીધું હતું કારણ કે મને ખબર હતી કે અહીં પ્રશ્ન પૂછવા છે. હવે છેલ્લું આવડે એવું. જય હિન્દ આ નારા કોણે બનાવ્યો? કોણે ગાયો હતો? જય હિન્દ કોણે? સુભાષચંદ્ર બોઝ. જય જવાન જય કિસાન નારો કોણે આપ્યો હતો? બધાને આવડે. લાલ બહાદુર શાસ્ત્રી. તો જય અટકેશ અખિલ ભારતીય નાગર પરિષદ પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા કારોબારી સભ્યો અને આપ સર્વ. સરસ પ્રોગ્રામ આજનો. ક્વિઝ એટલી સરસ હતી બંનેની કે બધાને થોડું હાર્ડ લાગ્યું પણ બધાએ સરસ જવાબ આપ્યા. એ માટે જેણે જવાબ આપ્યા એને પણ ખૂબ ખૂબ આભાર અને જે ટ્રાય કરી એનો પણ ખૂબ ખૂબ આભાર. હવે નિર્ણય છે ભાવનાબેન આપશે. થેન્ક યુ. જય અટકેશ પ્રમુખ શ્રી રાઘુભાઈ, ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ, મંત્રી શ્રી પ્રચનાબેન તથા કારોબારી અને આપણા એનાઉન્સર જિજ્ઞાબેન બહુ સરસ પ્રોગ્રામ ટાણે એનાઉન્સ ખૂબ કરે છે. એનાથી પ્રોગ્રામ દીપી ઉઠે છે. ખાસ તો વક્તા સરસ હોય બરાબર પણ પ્રોગ્રામ ટાણે જે બોલવું એ ખૂબ દાન લાગી લે છે. અને આપ સર્વ સભ્યો કોઈ પણ પ્રોગ્રામ સક્સેસ જાતો હોય તો એ સભ્યો થકી જાય છે, કારોબારી થકી જાતો નથી. આ પ્રોગ્રામ આપણે ઓચિંતો જ કર્યો હતો. ઘણા વખતથી ટ્રાય ચાલુ હતી કે પ્રોગ્રામ કરીએ. જ્યારે પ્રોગ્રામમાં બધી કારોબારી ગીત ગાતી હતી સભ્યોને એવી ઈચ્છા હતી કે અમે લોકો પણ ગાઈએ એટલે ખાસ સભ્યો બહેનો અને ભાઈઓ માટે જ આ પ્રોગ્રામ કર્યો છે. થેન્ક યુ. હવે આમ તો બધાને નિર્ણય આપું છું પણ ખ્યાલ જ છે કે કોણે કેટલા જવાબ સાચા આપ્યા છે અને કેટલી વાર આપ્યા છે. એમાં દુલાનીબેન વૈદ છે એણે 4 જવાબ સાચા આપ્યા છે. બીજો છે ભાવિનીબેન કચ્છી, એણે 3 જવાબ સાચા આપ્યા છે. પરિષદ તરફથી 2 જણને ઇનામ જાહેર કરીએ છીએ. નમસ્કાર. થેન્ક યુ. જુનાગઢ શાખા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા તમામ કારોબારી સભ્યશ્રી, આજનો આ કરાઓકે ફિલ્મી ગીતમાં પાર્ટિસિપેટ કરેલા તમામ સ્પર્ધક ન કહેવાય પણ બધાએ ભાગ લીધી અને સરસ બધાએ અહીંયા ગાયું એ બદલ તમામનો આભાર. અને બધાના ગીત ખૂબ સરસ હતા. આવી રીતે આગળ પ્રોગ્રામ કરશું જ અને એન્ટ્રી ખૂબ વધશે એવી અમે અપેક્ષા તમારી પાસેથી રાખીએ છીએ. ખાસ તો ભાવનાબેનને કીધું કે ક્યાંય ન મળે તો હરિવાડીનો હોલ છે જ, એમાં તમે પ્રોગ્રામ કરજો. ગોપાલવાડીને જે આપો એ મને આપશો તો ચાલશે. એટલે તમામનો આભાર. આ તકે તમારા બધાથી પ્રોગ્રામ દીપી ઉઠે છે. બેને કીધું એમ કારોબારી સભ્ય નહીં પરંતુ આપ સર્વે આવો છો તો જ પ્રોગ્રામ થાય છે. પ્રચેતાબેન ખૂબ સરસ બધું લખીએ એટલે તાત્કાલિક બધાનું અમે આવશું એવું બધું સરસ કરે. તે એનાઉન્સરનું તો કાંઈ ઘટે જ નહીં. બંને શિક્ષકો જુનિયર સિનિયર મળીને કરે તો ગુલાબ આખું ખીલે જ છે. જય ભારત. जय